આગળ વાત કરીએ વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે। રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। બનાવ બાદ જો કે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો અને તપાસ હાથ ધરી છે। ઓવરટેક કરવા જતા કોઈ વાતને લઈને બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ। રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો, જેથી બાઇક ચાલક લોહીલુહાણ થયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। બનાવની જાણ થતાની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજસિંહ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર થયેલા રિક્ષા ચાલકને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જો કે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાઇક ચાલક ભાર્ગવ પટેલ અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસો રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર। અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી। ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણેય આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે। ભાર્ગવભાઈ જોબથી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં 3 જણા હતા તે દમણથી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકવા સારું કર્યું। એટલે ભાર્ગવભાઈને સમજાવવાની ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો, તો ભાર્ગવભાઈને ચપ્પુ ધકેલેલો પેટમાં અને પછી ભાર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા। એટલે ભાર્ગવભાઈને અહીંથી એક્ટિવા બાઇકમાં જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં, પછી ત્યાં સારવાર કરીને પછી ત્યાંથી વલસાડ લઈ ગયા। એમની સાથે કોઈ જૂની અદાવત હતી? એને એવું કંઈ હતું નહીં, જોબથી ઘરે જ આવતા હતા।